આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનું વડોદરામાંથી મોટું કનેક્શન સામે આવી રહ્યું છે। પાલનપુર ભાગળથી શરૂ થયેલી તપાસનો રેલો હવે છેક વડોદરા સુધી પહોંચ્યો છે। બે આતંકી એમ્બેસેડર હોટલના સર્વન્ટ ક્વાર્ટરમાં રોકાયા હતા। અહમદ ગાજીવાલા અને ઇબ્રાહિમ ગગા ત્યાં રોકાયા હોવાનો ખુલાસો થયો છે। એટીએસે આતંકી અહમદ ગાજીવાલાને સાથે રાખીને તપાસ હાથ ધરી। રેલવે સ્ટેશન નજીક કાશ્મીરી આતંકી સાથે કરી હતી ગુપ્ત બેઠક। લોકોને આતંકી સંગઠનમાં જોડાવા માટે અને કટ્ટરપંથી વિચારો ફેલાવવા માટે પણ મુલાકાત કરી અને આ બંને ચર્ચા કરી હતી। ગુજરાત એટીએસે 13 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી હતી। સોશિયલ મીડિયા ઉપર કટ્ટરપંથી વિડીયો શેર કરતા હોવાનું પણ સામે આવ્યું છે। આતંકીના રોકાવા મામલે હોટલના મેનેજરે કર્યો છે ખુલાસો। આરોપી સર્વન્ટ રૂમમાં આવી ફ્રેશ થઈ અને જતો રહ્યો હતો। એટીએસે હોટલમાં તપાસ કરી પરંતુ કશું વાંધાજનક નથી મળી આવ્યું। તે અમારા સર્વન્ટના ગામનો હતો એટલે રૂમ પર ફ્રેશ થવા આવ્યો હોવાની પણ હોટેલ માલિકે મોટી વાત કરી છે। એમ કીધું કે અહીંયા છે ને કોઈ સ્ટાફ હતો, આપણે પહેલે 5 મહિના પહેલા એક છોકરો જોબ કરતો હતો, એને જોબ છોડી નાખી હતી। હવે એના બંને ગામના જ છે, તો એને એમ કીધું કે ફ્રેશ થઈને હું નીકળી જઈશ। તો બસ ખાલી 5 કે 5 અડધો કલાક કદી કલાક હશે એ રહ્યો ફ્રેશ થઈને નીકળી ગયો છે। બસ એટીએસની ટીમે પૂછ્યું કે ભાઈ આ બધો સ્ટાફ છે આમનોથી કોને ઓળખે છે? એ મુજરીમને પૂછ્યું તો એને ના કીધું કે ભાઈ આમનો કોઈ સ્ટાફને હું ઓળખતો નથી। પછી આપણે સામેથી પૂછ્યું કે ભાઈ તું અમને ઓળખે છે? એને ના કીધું કે ભાઈ આમને ઓળખતો હું નથી। પછી એટીએસની ટીમે બધું સર્ચ કર્યું, પછી એમને કીધું કે ભાઈ તમારે ત્યાંથી અમને કોઈ વધારજનક વસ્તુ મળી નથી, ખાલી એક લોકેશન બધું ટ્રેક્સ કરતા આવ્યા હતા। ભાઈ બરોડામાં આવ્યો તો ક્યાં ગયો હતો, તો આ માકાનું કંઈ લોકેશન હતું એટલે ખાલી ફ્રેશ થઈને જતો રહેતો। એમને તસલ્લી મળી કે ના ભાઈ ફ્રેશ થઈને જતો રહેલો છે, બસ એટલું હતું। કંઈ પુરાવા કે એવું કોઈ સામગ્રી મળી નથી। અમે બહુ તકેદારી રાખી છે આ વસ્તુની, પણ અમારી કેવી હતી કે કોઈ એરો માણસ એના ગામનો છોકરો હતો। હવે ગામનો છોકરો હોય એને ખબર ન હોય કે આવું માણસ છે, આ માણસ